समाचारों आनंदમાં ગ્રીડ ચોકડી વિસ્તારમાં આંધ્રપ્રદેશ પોલીસ પર હુમલો કરાયો। બાળકીનું અપહરણ કરતા હોવાની શંકા રાખીને હુમલો કરાયો છે। આંધ્રપ્રદેશ પોલીસના 5 કર્મીઓ આણંદ આવ્યા હતા। 2 કિલો સોનાની ચોરીના આરોપીને પકડવા જતા આ ઘટના બની। સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ આરોપીને પકડવા ગયા હતા। બાળકીનું અપહરણ કરતા હોવાનું સમજી સ્થાનિકોએ પોલીસને મેથી પાક ચખાડ્યો। સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો। એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે કે 4ને સામાન્ય ઇજા પહોંચી છે। આણંદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસને જ અપહરણકર્તા માનીને લોકો દ્વારા પોલીસને જ મેથી પાક ચખાડવામાં આવ્યો। જાણવા માંગીશું શું હતી આ ઘટના? ઝરણા, સામાન્ય રીતે જે આંતરરાજ્ય ગુના બનતા હોય છે અથવા આરોપીઓને જ્યારે અન્ય રાજ્યની પોલીસ પકડવા માટે આવતી હોય છે ત્યારે એક પ્રોટોકોલ હોય છે કે સ્થાનિક પોલીસને સાથે રાખવી અથવા સ્થાનિક પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરીને ત્યાર પછી આરોપીના ઘર સુધી પહોંચવું અથવા આરોપીની ધરપકડ અથવા અટકાયત કરવી। મહત્વની બાબત એ છે કે 2 કિલો સોનાની ચોરી કેસના મામલાની અંદર આંધ્રપ્રદેશની પોલીસ આજે સાંજના સમયે આણંદ ખાતે આવી હતી। જોકે આણંદ શહેર પોલીસ અથવા આણંદ પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જે આંધ્ર પોલીસ હતી તે ગ્રીડ વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં તેઓએ આરોપીને પકડવાનો હતો। પરંતુ જે રીતે આંધ્રના પોલીસ સાદા કપડાની અંદર હોય, લોકોને એ પ્રકારે લાગ્યું હતું કે આ કોઈ બાળકોની તસ્કરી કરનારી ગેંગ છે અથવા એ પ્રકારના કોઈ લોકો છે, જેને લઈને તેમની સાથે સ્થાનિક લોકોએ વાતચીત પણ ચાલુ કરી હતી। પરંતુ અન્ય ભાષા બોલતા હોવાને કારણે સ્થાનિક લોકોને એમ લાગ્યું હતું કે આ કોઈ બાળકોને ઉઠાવવાવાળી ગેંગ છે અને તેને લઈને ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। જે ઘટનાની અંદર એક જવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। 4 જે પોલીસ કર્મચારીઓ હતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને વડોદરા સારવાર આપવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને આણંદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કઈ પ્રકારની ઘટના હતી, કયા ચોરને પકડવા માટે તેઓ આવ્યા હતા, તેમની પાસે કોઈ રિપોર્ટિંગ હતું કે કેમ, વગેરે વગેરે તપાસ આણંદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર। તો આંધ્રપ્રદેશના પોલીસ કર્મીઓ જેઓ આવ્યા હતા, જેઓને અપહરણની બાબતે લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેમાં પોલીસને મેથી પાક ચખાડવામાં આવ્યો છે।